કે દીકરીના ભાગ્ય સારા હોય અને તમે સારા વ્યક્તિને પરણાવી હોય તો ન્યા જાય ને દીકરી તો ઈ રોડપતિ હોય ને તોય કરોડપતિ થઈ જાય, અને ભાગ્ય જ નબળા હોય અને તમે કરોડોપતિની દીકરી દીધી હોય અને ન્યા જાય તો ન્યા કાંઈ રહેતું નથી. આપણી વિચારધારાઓ એટલી ઊંચી થતી ગઈ કે આજે આ પ્રશ્નો બહુ સમાજમાં છે. દીકરીઓને પરણાવતા પહેલા સંસ્કાર જોજો. સંપત્તિ તો એના ભાગ્યમાં હશે નહીં, બધું પ્રાપ્ત થઈ જશે. સંપત્તિ તો એના ભાગ્યમાં જે હશે એ મળી જશે, અને કદાચ હશે તોય હોઈ જશે, પણ સંસ્કાર ઈ દીકરી દીધી હશે ને તો ઈ સંસ્કારો પેઢીઓ સુધી લઈ જાય, ક્યારેય દુખી નહીં થાય. ત્યાં જઈ અને એને દુખી નહીં કરવામાં આવે, કારણ કે સંસ્કારી હશે, એનામાં ધર્મ પડ્યો હશે ને તો એ દુખી નહીં કરે. કેટલા દરજ્જે આપણે પહોંચી ગયા છે. સંસ્કારોને જોવો. સંસ્કાર સંતાનો હોવા જોઈએ કે જેથી કરી અને ભાવિ પેઢી તો ઉજરે પણ આપણી દીકરીને બી ત્યાં દુઃખ ન થાય. બહુ ખાસ ધ્યાન. હવે આ સમાજમાં થોડાક પરિવર્તન થઈ જાય ને તો આપણો સમાજ બહુ સુસજ્જ બની જાય.